આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ માત્ર એક દિવસ નહીં પરંતુ સમગ્ર સમાજને નશાના દૂષણથી બચાવવાનો વૈશ્વિક સંકલ્પ છે। ગુજરાતે પણ આ સંકલ્પને માત્ર શબ્દોમાં નહીં પરંતુ કડક કાર્યવાહી દ્વારા સાબિત કર્યો છે। છેલ્લા 5 વર્ષમાં ગુજરાત પોલીસે ડ્રગ્સના કાળા કારોબાર સામે જે અભિયાન ચલાવ્યું છે તે સમગ્ર દેશ માટે એક ઉદાહરણ બની રહ્યું છે। તે વિશે જોઈએ આ વિગતવાર અહેવાલ। ડ્રગ્સ એક એવું ઝેર જે માત્ર એક વ્યક્તિને નહીં પરંતુ આખા પરિવાર અને સમાજને અંદરથી ખોખલો બનાવી દે છે। યુવાનોનું ભવિષ્ય બગાડતા નશાના વેપાર સામે ગુજરાત પોલીસે છેલ્લા 5 વર્ષમાં આક્રમક અભિયાન ચલાવ્યું છે। આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે જાહેર કરાયેલા આંકડાઓ દર્શાવે છે ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ સામે સતત અને નિર્દય કાર્યવાહી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પોલીસે માત્ર નાના સપ્લાયરો જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્ક સુધી પહોંચીને મોટી સફળતા મેળવી છે। રાજ્યના પોલીસ વડા જીયાસ મલિકે માહિતી આપી છે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 3700થી વધુ એનડીપીએસના કેસ નોંધાયા। આ કેસોમાં કુલ 5346થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। દરેક ધરપકડ પાછળ લાંબી તપાસ, ગુપ્ત બાતમી, ટેકનિકલ સર્વેલન્સ અને વિવિધ એજન્સીઓ વચ્ચેનું સંકલન રહેલું છે। પોલીસનું કહેવું છે કે હવે આ કાર્યવાહી માત્ર સ્થાનિક સ્તરે નહીં પરંતુ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક સુધી વિસ્તરી છે। 26 जून को अंतर्राष्ट्रीय ड्रग विरोधी दिन हम मनाते हैं। इसका मेन उद्देश्य लोगों को ड्रग के दूषण जो है उसके सेंसिटाइज करना, उसके बारे में बताना, लोग ड्रग से दूर रहें। गुजरात पुलिस भी इस ड्रग से रिलेटेड जीरो टॉलरेंस नीति है पुलिस की। हमने 5 वर्ष में, लास्ट 5 ईयर्स में 13,600 करोड़ से ज़्यादा की ड्रग पकड़ी है, जो लगभग 1.36 लाख किलो इसका वेट है। नशे का जो ये कारोबार है इसमें 5 वर्ष में 3700 एफआईआर से ज़्यादा एफआईआर हुई हैं और 5000 से ज़्यादा आरोपियों को हमने जेल के पीछे भेजा है। गुजरात के लिए चैलेंजेस काफ़ी हैं। लैंड बॉर्डर के साथ साथ सी कोस्ट भी आता है, अंतर्राष्ट्रीय लेवल पे भी काफ़ी ड्रग की स्मगलिंग होती है, लेकिन हमारी एजेंसी खासकर से एटीएस और कोस्ट गार्ड के साथ मिलकर काफ़ी ड्रग्स बड़े बड़े हमने सीजर्स किए हुए हैं। इसके साथ साथ ड्रग के लिए लोकल पुलिस भी उतनी ही सेंसिटिव रहे, एक्टिव रहे, उनका भी नेटवर्क अच्छा हो, ज़्यादा से ज़्यादा वो केस करें। उसके लिए रिवार्ड भी काफ़ी अच्छी अमाउंट में रिवार्ड पॉलिसी भी सरकार की है, उसमें काफ़ी रिवार्ड दिए जा रहे हैं। कह सकते हैं कि इस पूरी जो अपना जो मुहिम है इससे ज़्यादा से ज़्यादा ड्रग रिलेटेड केसेस पुलिस करे और हम गुजरात को ड्रग मुक्त अपने कर सकें, इसके लिए हम पूरे एफर्ट्स पुलिस की तरफ से कर रहे हैं। गुजरात पुलिसे आ समयगाळा दरमियान आश्रे 1,36,000 किलोग्रामથી વધુ વિવિધ પ્રકારના ડ્રગ્સ જપ્ત કર્યા। તેની અંદાજિત કિંમત 13,600 કરોડ રૂપિયાથી વધુ છે। આ જપ્તીમાં મેફેડ્રોન, હેરોઇન, ચરસ, ગાંજો, અફીણ તેમજ અન્ય પ્રતિબંધિત નશીલા પદાર્થોનો સમાવેશ થાય છે। આ માત્ર આંકડા નથી પરંતુ એવો પ્રયાસ છે જેના કારણે હજારો યુવાનો સુધી ડ્રગ્સ પહોંચતા અટક્યા છે। ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અમલમાં મૂકવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત પોલીસે ડ્રગ્સના નેટવર્કને મૂળમાંથી ખતમ કરવાની દિશામાં સતત અભિયાન ચલાવ્યા છે। પોલીસનું માનવું છે કે માત્ર ધરપકડ પૂરતી નથી પરંતુ ડ્રગ્સના સપ્લાય ચેઇનને સંપૂર્ણપણે તોડી પાડવી એ સૌથી મોટો પડકાર છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સતત અને કડક કાર્યવાહીનું પરિણામ એ આવ્યું છે કે હવે ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના માર્ગનો ઉપયોગ કરતા પણ ડરી રહ્યા છે। બંદરો, દરિયા કિનારા, એરપોર્ટ, હાઈવે અને રાજ્યની સરહદો ઉપર સતત દેખરેખ રાખવામાં આવેલી આધુનિક ટેકનોલોજી, ઇન્ટેલિજન્સ ઇનપુટ, ડ્રોન સર્વેલન્સ અને ડિજિટલ તપાસ પદ્ધતિઓના કારણે પોલીસને સફળતા મળી। મિત્રો, ગુજરાત પોલીસ એ ડ્રગ્સના દૂષણની સામે અભિયાન નહીં પરંતુ જંગ લડી રહી છે અને તમારી જ ગુજરાત પોલીસે માત્ર ગુજરાતમાંથી નહીં પરંતુ પંજાબની જેલમાંથી ચાલતા ડ્રગ્સ નેટવર્કને તોડવામાં બી સફળતા પ્રાપ્ત કરી છે। પરંતુ હવે આપણી જંગ એ ગુજરાતની કોઈ બી કોલેજોમાં ડ્રગ્સ ના વેચાય, કોઈ બી તમારા યુવાન સાથીઓ ડ્રગ્સના રવાડે ના ચડે, તે માટે હું આપ સૌ પાસેથી એક મદદ માંગવા આવ્યો છું। આ રાજ્યના હિતમાં હું આપ સૌ પાસેથી એક અપેક્ષા રાખું છું
કે તમે સૌ લોકો પોલીસની મદદે આગળ આવો. હું તમને વચન આપું છું કે તમારા યુવાન મિત્રો જે કોલેજની અંદર કોઈ બી પ્રકારે અગર ડ્રગ્સના રવાડે ચડ્યા હશે, હું એક બી ઉપર ડ્રગ્સનો કેસ નહીં થવા લઉં, પરંતુ હું એમના જીવન બદલવા માટે આપ સૌની મદદ માંગવા આવ્યો છું. અમે માત્ર ને માત્ર એની પાસેથી એટલી જ માહિતી લેવા માંગીએ છીએ કે ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને ડ્રગ્સ વેચનારને પકડીને 100% જેલ હવાલે બંધ કરવું એ મારી જવાબદારી છે. અને આ જવાબદારીના ભાગરૂપે હું મારા હજારો સાથીઓ પાસે રાજ્યના હિતમાં આટલી મદદ માંગવા આવ્યો છું. ડ્રગ્સ સામેની લડાઈ માત્ર પોલીસની જવાબદારી નથી, તેમાં સમાજ, પરિવાર, શાળાઓ, કોલેજો અને દરેક નાગરિકની ભાગીદારી જરૂરી છે. યુવાનોને નશાના દૂષણથી દૂર રાખવા માટે ગુજરાત પોલીસ દ્વારા સતત જાગૃતિ કાર્યક્રમ પણ યોજવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓ વ્યસન મુક્તિ અંગે અભિયાન ચલાવવામાં આવે છે અને લોકોને શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તરત જ પોલીસને જાણ કરવાની પણ અપીલ કરવામાં આવે છે. કારણ કે ડ્રગ્સ સામેની સૌથી મોટી જીત ત્યારે જ મળશે જ્યારે સમગ્ર સમાજ આ અભિયાનનો ભાગ બનશે. ડ્રગ્સનો વેપાર માત્ર કાયદાનો ભંગ નથી, પરંતુ દેશના ભવિષ્ય સામે સૌથી મોટો ખતરો છે. છેલ્લા 5 વર્ષમાં હજારો કેસ, હજારો આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને 13,600 કરોડથી પણ વધુનો ડ્રગ્સ જપ્તી કરવામાં આવ્યું. ગુજરાત ડ્રગ્સ માફિયાઓ સામે કોઈપણ પ્રકારનું સમાધાન કરવા માટે તૈયાર નથી. આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસના અવસરે ગુજરાત પોલીસે ફરી એકવાર સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ગુજરાતમાં ડ્રગ્સ ચલાવી લાવવામાં નહીં આવે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ.